નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેત પેદાશોનું વેચાણ કરવા આવેલા વંથલી ભેસાણ મેંદરડા સરગવાડાના ધરતીપુત્રોને નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી। એપીએમસી જૂનાગઢ ખાતે જિલ્લાભરમાંથી ખેત પેદાશોના વેચાણ માટે આવેલા ખેડૂતોએ તારીખ 7મીએ અચૂક મતદાન કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આ સાથે લોકશાહીના આ મહાપર્વમાં એક ખેડૂત તરીકે દરેક નાગરિકોને મતદારોને પણ મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી। એપીએલસી જૂનાગઢ ખાતે ધાણાના વેચાણ માટે આવેલા વંથલીના નવલખી ગામના ખેડૂત શ્રી નયનભાઈ વાઘેલા કહે છે કે તારીખ 7મીને ભૂલવાની નથી। આપણને જે લોકશાહીના અધિકારો મળ્યા છે તે ચૂક્યા વગર અચૂક મતદાનનો ઉપયોગ કરવાનો છે, એટલે મતદાન કરવાની સાથે બીજાને મતદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ તેવા મેંદરડા તાલુકાના ચંદ્રાવાડી ગામના ખેડૂત જયેશભાઈ ગાજીપરા કહે છે કે લોકશાહીને મજબૂત બનાવવા 7મી મેએ ગમે તે કામ હોય તે છોડીને પ્રથમ મતદાન કરવાનું છે, તે દેશ અને આપણી લોકશાહી માટે ખૂબ જરૂરી છે। ભેસાણ તાલુકાના રાણપુર ગામના ખેડૂત શ્રી વિનોદભાઈ ઉસડ કહે છે કે દરેક નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને સાથે દરેક ખેડૂતો અને નાગરિકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવું જોઈએ। જૂનાગઢના સરગવાડા ગામના યુવા ખેડૂત પાર્થ કાપડિયાએ પણ અગત્યના કામ હોય તે છોડીને અચૂક મતદાન કરવા માટે ખેડૂતોને અપીલ કરી હતી। મેંદપરા ગામના ગોવિંદભાઈ સોજિત્રા અને મેંદરડાના સીમાસી ગામના ગોબરભાઈ ડોબરિયાએ પણ 7મીએ ખેતી કામ છોડી પહેલા મતદાન કરવા માટેનો અનુરોધ કર્યો હતો। વિસાવદર તાલુકો સેલણકા ગામ, હું જૂનાગઢ તુવેર લઈને આવ્યો છું આજે વેચાણ કરવા। પણ જ્યારે આપણે ચૂંટણી હોય, મતદાન તારીખ આવે ત્યારે આપણે મતદાનનો ખાસ યુઝ કરવાનો છે। ખેડૂત ભાઈઓ હંધાય 7મી મેએ હંધાઈને મતદાન કરવાનો હંધાઈને અધિકાર છે। બીજા હંધાય કામ પડતા મૂકી અને મતદાન ખાસ આપજો। મારું નામ પાર્થ કાપડિયા, ગામ સરગવાડા। આજે હું ગુજરાત માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસી લઈને આવ્યો છું અને આપ સૌ મિત્રો જાણી રહ્યા છો કે 7મી મેએ લોકસભાની ચૂંટણી આવી રહી છે। તો આપ સૌ, હું એક યુવાન ખેડૂત તરીકે આપ સૌને વિનંતી કરવા માગું છું કે આપ સૌ 7મી મેએ બીજા બધા કામ છોડીને 10 મિનિટનો ટાઈમ આપીને આપ સૌ મતદાન કરવા જાઓ, એવી મારી નમ્ર વિનંતી। મારું નામ છે જયેશભાઈ જાદવભાઈ ગાજીપરા, મારું ગામ છે ચાંદ્રાવાડી। હું અહીં ઘઉંની જલસી લઈને આવ્યો છું ને આપણે 7 તારીખે લોકસભાની ચૂંટણી છે, એમાં મતદાન કરવાનું છે બધાને। 1 કલાકનો ટાઈમ લઈને ગમે તે કામ હોય છોડીને 1 કલાકનો ટાઈમ લઈને અને મતદાન કરવા અચૂક જવાનું છે। મારું નામ ગોવિંદભાઈ બચુભાઈ સોજિત્રા, ગામ મેંદપરા, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ। ખાસ ભારતના નાગરિકોને ભલામણ કરવામાં આવે છે કે 7મી મેએ બધાએ કામ છોડીને કે મત નાખવાનો અપીલ કરવામાં આવે છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને આરોગ્ય કર્મીએ અચૂક મતદાન કરવા થયા સંકલ્પબદ્ધ। આ સાથે મતદાન જાગૃતિ અર્થેના સિગ્નેચર કેમ્પેઇનમાં પણ થયા સહભાગી બન્યા હતા। તારીખ 7મીએ લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાન મતાધિકારનો ઉપયોગ થઈ સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ માટે ઝુંબેશ ચાલી છે। તેના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને આરોગ્ય કર્મીઓએ નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી। સવિશેષ મહિલા આરોગ્ય કર્મીઓ મતદાન કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ મતદાન જાગૃતિ માટેની પ્રતિજ્ઞાઓમાં ડોક્ટર પાલા સાહેબ સહિતના તબીબો જોડાયા હતા। સ્લીપના નોડલ અધિકારીઓ લતાબેન ઉપાધ્યાય અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના અધિકારીઓ મતદાન જાગૃતિ ઝુંબેશને આગળ વધારવા માટે જહેમત ઉઠાવી હતી। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની દેખરેખ હેઠળ આજે ઈવીએમ અને વીવીપેટની 13 જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળના જિલ્લાના 5 વિધાનસભા મતવિસ્તાર ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટની વ્હીલ ટ્રેકિંગ સિસ્ટમ સાથેના વાહનોમાં રવાના કરવામાં આવ્યા। આ ઈવીએમ અને વીવીપેટને સંબંધિત વિધાનસભા બેઠકના સ્ટોર રૂમમાંથી સુરક્ષિત રીતે રાખવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ ચૂંટણી પંચની નિયત માર્ગદર્શિકા અનુસાર જરૂરી નિરીક્ષણ કર્યા બાદ ઈવીએમ અને વીવીપેટની વેટ હાઉસમાંથી
બહાર લાવી રેન્ડમાઇઝેશન દ્વારા થયેલ ફાળવણી મુજબ જિલ્લાની 5 વિધાનસભામાં મત વિસ્તાર મુજબ માણાવદર બેઠકની પેટા ચૂંટણી માટે ફરજ પરના અધિકારી કર્મચારીને ચૂંટણી પંચના નિર્દેશ મુજબ પ્રક્રિયા અનુસાર ઈવીએમ અને વીવીપેટની સોંપણી કરવામાં આવી. આ ઈવીએમ અને વીવીપેટની સોંપણીય પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે તેનો વિડીયોગ્રાફી પણ કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 1335 મતદાન મથક છે. તેને ધ્યાનમાં રાખી 125% લેખે 1667 બેલેટ યુનિટ અને તેટલા જ કંટ્રોલ યુનિટ અને 135% લેખે 1796 વીવીપેટ ફાળવવામાં આવ્યા. આ માટે 277 મતદાન છે તેને લક્ષ્યમાં રાખી 125% લેખે 346 બેલેટ યુનિટ તથા 346 કંટ્રોલ યુનિટ અને 135% લેખે 373 વીવીપેટની ફાળવણી થઈ છે. આ તકે નિરીક્ષક નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ, ઈવીએમના નોડલ અધિકારી ઝાપડા મદદ ચૂંટણી અધિકારી સર્વની, ચરણસિંહ ગોહિલ, કિશન ગરચર, KP ગોહિલ, હિરલ ભાલાડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ શહેરમાં આયુર્વેદિકના નામે વેચાતી નશાકારક પીણાની બોટલનો પર્દાફાશ કરતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં આવેલ આંબાવાડીમાં ઓમ શિવ એન્ડ કોલ્ડ્રિંક દુકાનમાંથી 9 તારીખના રોજ મુકેશ ઘનશ્યામ સિંધી પાસેથી આયુર્વેદિકના નામે વેચાતી નશાકારક બોટલ પકડાઈ હતી. તેના નમૂના FSLમાંથી મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી FSLના અભિપ્રાય પ્રમાણે ઝડપાયેલ બોટલ હાનિકારક કેમિકલ અને ઇથાઇલ આલ્કોહોલ ઉમેરવામાં આવ્યું હતું. તે વધુ પડતું પીવામાં આવે તો મોત પણ થઈ શકે છે. આ રિપોર્ટના આધારે ક્રાઇમ બ્રાન્ચે કુલ 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે હાનિકારક કેમિકલ રિપોર્ટ આવતા તેમાં હાનિકારક કેમિકલ ઇથાઇલ આલ્કોહોલનું મિશ્રણ અને આઇસોપ્રો હોવાનો રિપોર્ટ આવતા જેના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ PSI JJ પટેલ અને PSI DK ઝાલાના નશાકારક આયુર્વેદિક બોટલનો વેપલો કરનાર મુકેશ ઘનશ્યામ બજાજ સિંધી અને આદિલ દાઉદ મુલાને ઝડપી પાડી, જ્યારે આ ગુનામાં વધુ એક આરોપી તરીકે ભાવનગરના લખીરથી જાડેજાનું નામ ખુલ્યું હતું. આમ પોલીસે 3 શખ્સો સામે B ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજુ કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 272, પ્રોહિબિશનની કલમ 65E, 81 અને 83 મુજબનો છે ગુનો દાખલ કરવામાં આવેલો. સૌપ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવા જોગ દાખલ થયેલી, જેમાં શિવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ કરીને જે શોપ હોય તેનો માલિક મુકેશ બજાજ, અન્ય છે આરોપી છે આદિલ મુલ્લા. આ બંને છે પોતાના જે શિવ પાન નામના જે પાનના ગલ્લાએ અને પોતાના મકાને છે એ હર્બલ પીણું 100% આયુર્વેદિક હર્બલ પીણાના નામે જે કાલ મેગાસ્વ આસવ અરિષ્ટ નામની જે પ્રોડક્ટ છે તેનું વેચાણ કરતા હોય. આ શંકાસ્પદ લાગતા તેમના સેમ્પલો છે FSLમાં મોકલી આપેલા અને FSLમાં ચકાસણી થતાં તેમાંથી જે ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ નામના જે મળી આવેલા. તો આ બંને જે તત્વો છે તેમનો ઉપયોગ ખાસ કરીને કેમિકલ પ્રોડક્ટ્સ અને સેનિટાઈઝરમાં થતો હોય. આ પ્રકારના જે આયુર્વેદિક પીણાના નામે આ ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરી માનવ જીવન સાથે ચેડા થાય, લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે. આ ઉપરાંત લોકો સાથે આયુર્વેદિક પીણાના નામે વિશ્વાસઘાત થાય તેવું હર્બલ પીણાનું વેચાણ કરતા હોય તો તેમના ઉપર છે IPCની જે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતી કલમ અને પ્રોહિબિશનની કલમ 65E, 81 અને 83 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ પૈકી આરોપી મુકેશ બજાજ અને આદિલ મુલ્લા આ બંનેની છે હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેની આગળની તપાસ છે બી ડિવિઝન PSI ઋત્વિક વાળાનાઓ કરી રહેલ છે. અને અન્ય જે આરોપી જેને આ સપ્લાય પૂરો પાડેલા તે ભગીરથસિંહ જાડેજા કરીને તેની અટક કરવાની બાકી છે. કુલ મળીને 3300 કરતાં પણ વધારે બોટલો છે એ જાણવા જોગના કામે કબજે કરવામાં આવેલી. તો ગઈકાલે આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે. રસોઈયા આપની પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના આગેવાન તરીકે નહીં, પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે નહીં, પરંતુ એક પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું. વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાવ્યા કરતા હતા.
આખાએ સૌરાષ્ટ્ર આખાએ ગુજરાતની અંદર ક્ષત્રિય વર્સિસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી. બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે. ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, પરંતુ ખુલ્લે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે. એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા બૈના વગર વાતાવરણ સુમેળભર્યું રહીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય, ચૂંટણી પછી એ વયા જાય છે ત્યારે ગામડાના જે સમાજના સામાન્ય અને નબળા માણસો છે એ માણસોને બે કોમ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે. એટલે મારી સૌને વિનંતી છે કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય ક્યારેય કોઈના હાથા બૈના વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે.